સરસ મજાનો ગીત છે. માનવ જન્મને દેવતાઓ ઝંખતા, માનવ જન્મને સ્વર્ગના વૈભવો ઘણી વાર ડંખતા, સ્વર્ગના વૈભવો પ્રેમનો પ્રકાશ મળ્યો, ઉરનો ઉજાસ મળ્યો, પ્રેમનો પ્રકાશ મળ્યો, પ્રેમનો પ્રકાશ મળ્યો, ઉરનો ઉજાસ મળ્યો, પ્રેમનો પ્રકાશ મળ્યો. આવા સંયોગ નહીં આવે ફરીવાર, આવા સંયોગ નહીં. માનવનો જન્મ મળ્યો, મહાવીરનો ધર્મ મળ્યો, માનવનો માનવનો જન્મ મળ્યો, મહાવીરનો ધર્મ મળ્યો, માનવનો જન્મ મળ્યો, મહાવીરનો ધર્મ મળ્યો. આવો અવસર નહીં આવે ફરીવાર, આવો અવસર નહીં, આવા સંયોગ નહીં આવે ફરીવાર. તમે સરસ મજાની પાકીટ ખરીદી, સારી ક્વોલિટી. એ પાકીટની કિંમત વધારે ક્યારે વધે? જે કિંમતમાં મળતી હતી એ કિંમતમાં તમે પાકીટ ખરીદી લીધી. હવે એ પાકીટની કિંમત તમારે વધારવી છે, તો કઈ રીતે વધારશો? હા, એ પાકીટમાં જ્યારે તમે રૂપિયા મૂકશો ત્યારે એ પાકીટની કિંમત જેટલી કિંમતે તમે પાકીટ લીધી હશે એનાથી સવાઈ કિંમત એ પાકીટની વધી જશે. શેનાથી વધી કિંમત? હા, એમાં માલ તમે કેવો ભર્યો? તમે ખાલી દંતિયા ને અરીસા ને બધા ભર્યા હોય, રબરો ને બકલ ને, હા, પાકીટમાં એવો માલ ભર્યો હોય તો એ રીતે એની કિંમત થાય. અને એ પાકીટમાં તમે સોનાની વીંટી, હીરા માણેક મોતીનો હાર, આ બધું ઓરિજિનલ હો, ઇમિટેશન નહીં, એ બધું તમે ઓરિજિનલ પાકીટમાં ભર્યું હોય તો એ પાકીટની કિંમત જ્યારે તમે પાકીટની બજારમાં ખરીદી હશે એ પાકીટ એનાથી સવાઈ વધી જાય. બસ આવી જ વાત છે. આપણને પણ આ પાકીટ મળી છે, આ મનુષ્ય શરીરરૂપી આપણને પાકીટ મળ્યું છે. એમાં તમે દંતીઓ પણ રાખી શકો, હા, અને એમાં તમે અરીસો પણ રાખી શકો, બકલ પિન પણ રાખી શકો, ગુટકાના પેકેટ પણ રાખી શકો, બીજા ત્રીજા કચરા પણ તમે ભરી શકો એમાં. પણ આવી મોંઘી પાકીટમાં તમે કચરા ભરો તો એ પાકીટનું મૂલ્ય વધે નહીં. શું થાય? અવમૂલ્યન થાય. આ બધા કચરા ભર્યા હોય તમારી પાકીટમાં અને પછી ક્યાં ભૂલી જાવ તો તમને બહુ અફસોસ ન થાય? થાય? અફસોસ ન થાય? હા, થોડો થાય અફસોસ કે મારી પાકીટ 500 રૂપિયાની હતી, હમણાં જ લીધી હતી હજી, એટલો થોડો અફસોસ થાય. પણ વધારે અફસોસ ક્યારે થાય? એ પાકીટમાં સારો માલ ભર્યો હોય, કિંમતી માલ ભર્યો હોય ત્યારે વધારે અફસોસ થાય. તો મહાપુરુષો આપણને સમજાવે છે, ચિંતકો આપણને સમજાવે છે કે માનવ શરીર એટલે પાકીટ. સારો માલ ભરશો તો સવાઈ કિંમત થશે, જો સારો માલ નહીં ભરો તો એની કિંમત છે એમાં પણ અવમૂલ્યન થશે, કિંમત ઘટી જશે. તો મનુષ્ય શરીરથી
આપણે જે સારા કામ કરીએ છીએ એ ઓરિજિનલ ઘરેણા જેવા છે, ઓરિજિનલ આભૂષણ જેવા છે. જેમ જેમ આ શરીરથી આપણે સારા કામ કરતા જઈએ, સારા કામ કરતા જઈએ, તેમ તેમ આ શરીરની કિંમત શું થતી જાય? વધતી જાય, વધતી જાય. એટલે સરસ મજાનો આપણને આ દેહ મળ્યો છે. એ દેહના આપણે જેટલા ગુણગાન ગાઈએ એટલા ઓછા જ છે. એક વૈદિક પ્રસંગ આપણે શેર કરીએ. જાબાલી નામના ઋષિ રહેલા હતા, વર્ષો પહેલાની વાત છે. અને એ ઋષિનું આયુષ્ય રહેલું હતું 1000 વર્ષનું. બહુ જૂની પ્રાચીન વાત છે. ઋષિ હતા એટલે સાધના કરતા હતા, જંગલોમાં રહી અને સાધના કરતા. આયુષ્ય ગમે તેટલું હોય, એક વખત પૂર્ણ થાય. દેવના મોટા મોટા આયુષ્ય રહેલા હોય, નરકના મોટા મોટા આયુષ્ય રહેલા હોય. આયુષ્ય ગમે તેટલા મોટા હોય કે નાના હોય, એક દિવસે પૂરા થાય. અને ગમે તે ગતિમાં આપણે જઈશું, આયુષ્ય પૂરા થવાના જ. આ 4 ગતિમાં એવી કોઈ ગતિ ખરી કે જ્યાં કને આયુષ્ય પૂરા ન થતા હોય? ચાહે તમે તિર્યંચ ગતિમાં જાઓ, ચાહે તમે નરક ગતિમાં જાઓ, ચાહે આપણે દેવ ગતિમાં જઈએ અને ચાહે આપણે મનુષ્ય ગતિમાં હોઈએ, બધી ગતિઓના આયુષ્ય અસ્થિર રહેલા છે. કોઈ ગતિના આયુષ્ય, કોઈ પણ યોનિના આયુષ્ય સ્થિર નથી. હજારો હજારો વર્ષના આયુષ્ય પેલા હતા લોકોના. હમણાં તો આપણે સાંભળીએ ને અને વાંચીએ તો પણ આપણને મગજમાં વાત બેસે નહીં કે 5000 વર્ષનું આયુષ્ય. બોગસ વાત છે. તરત જ આપણે કહી દઈએ આ બધા બંડલ છે, નોટોના નહીં, એ વાતોના બંડલ છે. કારણ કે બહુ આપણી પાસે ચિંતન ન હોય, બહુ મંથન ન હોય, બહુ મનન ન હોય, કોઈ આપણે ગ્રંથ પુસ્તકો વાંચ્યા ન હોય ને તરત જ અભિપ્રાય આપી દઈએ કે હોય જ નહીં. ઋષભદેવ ભગવાનનું આયુષ્ય કેટલું? 84,000 વર્ષનું. અહીંયા તો પૂર્વોની વાત આવે છે, બહુ મોટા પૂર્વ. બહુ જબરદસ્ત એમના આયુષ્ય હતા, વિશ્વાસમાં ના આવે. હવે આપણે 25-40 વર્ષ પહેલાની વાત કરીએ ને કે પહેલાના વરસાદમાં ને આજના વરસાદમાં ફરક છે, એ હોય નહીં, હોય નહીં. પહેલાના વરસાદ, થોડા વર્ષો પહેલાના વરસાદ જ્યારે પડતા હતા ત્યારે કપડા કડક થઈ જતા હતા. બધું ઘટ્યું છે, સરસાઈ ઘટી છે. આયુષ્ય એક વખતે હતા, એ આયુષ્ય પણ હવે ઘટ્યા છે. આ 1000 વર્ષનું આયુષ્ય ધરાવતા જાબાલી ઋષિ આયુષ્ય પૂર્ણ થવાની તૈયારી હતી. બહુ સરસ વાત છે, મને ગમે એટલે અવારનવાર કહું. ખાલી તમે સાંભળી લેજો હો, કારણ કે આપણો જે સબ્જેક્ટ ચાલે છે એને અનુરૂપ જ આ પ્રસંગ છે. બાકી આપણને અત્યારે કોઈ ચર્ચા કરવી નથી. આયુષ્ય પૂર્ણ થવાને આરે હતું તે સમયે દેવલોકમાંથી વિમાન આવ્યું. જાબાલી ઋષિ જંગલમાં રહેતા હતા, ઝૂંપડીમાં રહેતા હતા. તો ઝૂંપડી પાસે વિમાન આવ્યું. એ વિમાનમાંથી દિવ્ય પુરુષો નીચે ઉતર્યા. ઝૂંપડીમાં બિરાજમાન જાબાલી ઋષિ પાસે આવી હાથ જોડી વિનમ્ર ભાવે વિનંતી કરી એ દિવ્ય પુરુષો કે તમારું આયુષ્ય પૂરું થવાની તૈયારીમાં છે અને અમે અત્યારે તમને તેડવા માટે આવ્યા છીએ. તત્વજ્ઞાનીઓને કહું છું કે તમારા તત્વની વાત આના પર લગાડતા નહીં. ખાલી તમે આ દ્રષ્ટાંત સાંભળી લો શું કહેવા માંગે છે. દેવોએ વિનંતી કરી અને જાબાલી ઋષિ દેવતાઓને કહે છે કે મારી તો તૈયારી છે. ઘણા માણસો સમયસર ચાદર વીંટી લેતા હોય. જાબાલી ઋષિ કહે છે રાહ જોઈને બેઠો હતો, મને ખ્યાલ આવી ગયો કે મારું આયુષ્ય હવે પૂરું થવાને આરે છે.
માણસ સરળ હોય, નિખાલસ હોય, ભદ્રિક હોય, મેલ પાપ વગરનો હોય, એને આજના કાળે પણ ઝાંખી થાય. બાકી જે રમતિયાળ હોય અને નાટક જ કરતો હોય એને કોઈ વસ્તુની ઝાંખી ન થાય. એને એક ઝાંખી ખટપટની થાય, સિવાય ક્યાં ખટપટ મળે છે એની એને ઝાંખી તરત જ થઈ જાય કે અહીંયા ઘર્ષણ કરવા જેવું છે, અહીં ઘર્ષણમાં ઉતરવા જેવું છે. જે માણસનો જેવો વિષય એમાં એને રસ હોય. તો જાબાલી ઋષિ તૈયારી બતાવી, તરત જ દેવતાઓ કહે છે વિમાન લઈને આવ્યા છીએ. કયા લોકમાંથી આવ્યા છીએ? સ્વર્ગ લોકમાંથી આવ્યા છીએ. હજાર હજાર વર્ષનું આયુષ્ય તમે ભોગવ્યું અને કેટલાય વર્ષો સુધી તમે તપ તપ્યા, તમે સાધના કરી, ખૂબ સારા અનુષ્ઠાન કર્યા, તમે માનવતાના કામ પણ ખૂબ કર્યા. તમે એટલું પુણ્ય બાંધ્યું કે અત્યારે તમને સ્વર્ગ લોકમાં લઈ જવા માટે અમે વિમાન લઈને આવ્યા છીએ. ઘણા માણસોને સાક્ષાત દેવ વિમાન ન દેખાય, સપનામાં દેખાય કે હવે વિમાન મને તેડવા આવે છે. અરે બાપા રહેવા દો ને, શું વિમાન તેડવા આવે છે? એમને એમ તરત જ આપણે ક્યાં કથાઓ સાંભળી હોય, હા, અને એકદમ મનમાં એ વાત બેસી ગઈ હોય, પછી આપણને સંપ્રેક્ષણ થાય, એનો આભાસ, સાચી વાત ન હોય એવા તો આભાસ આપણને ઘણા થાય છે. તરત જ જાબાલી ઋષિ ઝૂંપડીમાંથી બહાર આવ્યા, વિમાનમાં બેઠા. દેવતાઓએ પણ વિમાનમાં સ્થાન ગ્રહણ કર્યું અને વિમાન ત્યાંથી રવાનું થયું. કઈ બાજુ? મુંબઈ બાજુ નહીં. એ વિમાન રવાનું થયું સ્વર્ગ લોક તરફ. સ્વર્ગ લોકનો વિમાન હતો. થોડી વારમાં તો એ વિમાન સ્વર્ગ લોકમાં આવી જાય છે. જ્યારે સ્વર્ગ લોકમાં વિમાન આવે છે ત્યારે જાબાલી ઋષિને એ દિવ્ય પુરુષ કહે છે હવે આપને જ્યાં રહેવું છે એ સ્થળ આવી ગયો છે. તમે વિમાનમાંથી બહાર આવો એટલે અમે આ લોકનો તમને પરિચય કરાવીએ. આ લોક એટલે કયા લોકનો? સ્વર્ગ લોકનો પરિચય કરાવીએ. જાબાલી ઋષિ વિમાનમાંથી બહાર આવ્યા, સ્વર્ગ લોક પર પગ મૂક્યો. આહા હા, જાબાલી ઋષિ તો વિચારવા લાગ્યા કે સ્વર્ગ લોક બહુ સરસ છે. દેવતાઓ, સાથેના દેવતાઓ જાબાલી ઋષિને પરિચય આપે છે કે તમે જરાક આગળ ચાલો અમારી સાથે, તમને અમે દેવ બાગ બતાવીએ, દેવનો બગીચો, ઉદ્યાન. તો થોડા આગળ ચાલ્યા, દેવતાઓનો બગીચો આવ્યો. માણસના બગીચા જો અફલાતુન હોય, આ તો દેવતાઓના બાગ, સરસ મજાનું ઉદ્યાન આવ્યું. સુગંધ આવે છે, ખુશ્બુ, એટલી સરસ મજાની ખુશ્બુ આવે છે. બહારથી જ દેવતાઓ જાબાલી ઋષિને કહે છે આ દેવ ઉદ્યાન છે. તમારે જ્યારે સમય પાસ કરવો હોય ત્યારે તમે આ ઉદ્યાનમાં જઈ શકો છો. તમે અંદર જશો એટલે ખબર પડશે કે આ દેવ ઉદ્યાનમાં કેવી કેવી વ્યવસ્થા દેવતાઓ માટે છે. દેવ ઉદ્યાન બતાવ્યું અને પછી આગળ વધ્યા. દેવો જ્યાં કને ક્રીડા કરતા હતા, ક્રીડા મતલબ કે રમત, એ દેવ ક્રીડાના સ્થાન પર જાબાલી ઋષિને લઈ આવ્યા અને પરિચય આપે છે કે આ દેવ ક્રીડાની જગ્યા, અહીં દેવતાઓ ક્રીડા કરવા માટે આવે, આનંદ કરવા માટે આવે, મજા લૂંટવા માટે આવે. તમને પણ જ્યારે લાગે ત્યારે આ દેવ ક્રીડા સ્થાનમાં આવી શકો છો અને આનંદ કરી શકો છો. એ રીતે એક પછી એક સ્વર્ગ લોકના જે સ્થાનો હતા આનંદ કરવાના, મનોરંજનના, એ બધા સ્થાનો બતાવ્યા જાબાલી ઋષિને. બધું બતાવતા પાછા એ વિમાન પાસે આવ્યા. જાબાલી ઋષિ દેવતાઓને પૂછે છે કે હવે કાંઈ આ તમારી દેવભૂમિ પર જોવા જેવું ખરું કાંઈ? નહીં તો મારે બે ચાર પ્રશ્ન પૂછવા છે.
દેવતાઓ કહે છે કે લગભગ જે મોટી મોટી વસ્તુઓ રહેલી હતી, મોટા મોટા સ્થાનો રહેલા હતા, એ તમને બતાવી દીધા. હવે ખાસ આ દેવભૂમિ પર બીજું કાંઈ નથી. મનોરંજનના સ્થાનો તમને બતાવી દીધા. જાબાલી ઋષિ પૂછે છે દેવતાઓને કે મને તમે મનુષ્ય લોકમાંથી લાવ્યા છો, તો અત્યારે મારા મગજમાં અત્યારે મનુષ્યનું બધું વાતાવરણ ભમી રહ્યું છે. તો મારો પહેલો પ્રશ્ન એ છે કે આ દેવભૂમિ પર એવું કોઈ સ્થાન ખરું કે જ્યાં કને હું જઈને નિરાંતે પ્રભુ ભક્તિ કરી શકું? દેવતાઓ કહે છે દેવલોકમાં એવું ન હોય. પ્રભુ ભક્તિના સ્થાન દેવલોકમાં ન હોય. વૈદિકની વાત છે, વૈદિક પરંપરાની, કે દેવલોકમાં એવા સ્થાન ન હોય. અરે પરમાત્માની ભક્તિ કરવાની મને ભાવના જાગે તો એ ભક્તિ કરવા માટે તમારા દેવલોકમાં કોઈ સ્થાન નથી કે? ના, બિલકુલ. ઠીક છે, મારે ક્યારેક પરોપકાર કરવાની ઈચ્છા થાય, કારણ કે મારા મનમાં હજી મનુષ્યના વિચારો રમે છે, તો પરોપકારની ભાવના મને જાગે તો દેવલોકમાં એવો કોઈ સ્થળ, એવું કોઈ વાતાવરણ ખરું કે હું પરોપકારના કામ કરી શકું? દેવતાઓ કહે છે એવું પણ અહીંયા નથી. પ્રભુ ભક્તિ કરવાના સ્થાન નથી, પરોપકાર કરવા માટે અહીં વાતાવરણ નથી, સેવા કરવા માટે અહીં વાતાવરણ નથી. અહીં તો કેવું છે, મનુષ્ય લોકમાં જે પુણ્ય કમાવેલું હોય એ પુણ્ય તમારે અહીં કને વાપરવાનું હોય. મનોરંજનથી, ભોગ વિલાસથી, આનંદ પ્રમોદથી એ પુણ્ય તમારે અહીં કને વાપરવાનું છે. અહીંયા ઉપજ નથી. દેવલોકમાં છે ને ઉપજ નથી, પેદાશ, પ્રોડક્શન નથી પુણ્યનું. દેવલોકમાં કેવલ નિકાસ છે, આયાત નથી. આપણે આ જન્મમાં જે સારા સારા કામ કર્યા એનાથી સારા સારા જે બંધ થયા એ બધું ત્યાં કને આપણે ખર્ચી શકીએ, વાપરી શકીએ, નિકાસ કરી શકીએ. ત્યાં કને આયાત નથી. શું છે? નિકાસ છે. જાબાલી ઋષિ દેવતાઓને કહે છે જો આવું જ હોય આ સ્વર્ગ લોકમાં તો હું તમને વિનંતી કરું છું કે જે રીતે મને લાવ્યા હતા, કયા લોકમાં? મનુષ્ય લોકમાંથી જે રીતે તમે લાવ્યા હતા તે રીતે પાછા મને વાપસ કરી દો. મારે નથી રહેવું સ્વર્ગ લોકમાં. આપણે તો માનીએ છીએ અને જાણીએ છીએ કે જે લોક સ્વર્ગલોકમાં જાય પાછો થોડો આવે, પણ આ તો એક કથા છે, સમજવા ખાતર કથા છે કે જાબાલી ઋષિને દેવતાઓ સમજાવે છે કે મનુષ્યો પણ ઘણી વખત સ્વર્ગલોકમાં આવવા માટે ઝંખે છે, તલપે છે, અને તમને સ્વર્ગલોક મળ્યો છે તો શું કામ તમે પાછા મર્ત્યલોકમાં જવા માટે વિચારો છો? માંડીવાળો એ વિચારો, રદ કરો તમારો કાર્યક્રમ. હવે વર્ષો સુધી તમારે અહીં કને આનંદ કરવાનું છે. તમે પુણ્ય એટલું બાંધ્યું છે, તમે સાધના દરમિયાન એવા સત્કર્મ કર્યા છે, તો અહીંયા જલસા કરો ને. મનુષ્ય ભૂમિમાં ને દેવભૂમિમાં ફરક છે. દેવભૂમિ છે ને આના જેવી છે, આ ટાઇલ્સ જેવી. અહીંયા તમે કઈ વાવેતર કરો, હમણાં વરસાદ ખૂબ પડી 12 કલાક, અને વિચારો કે આખી ભીંજાઈ ગઈ છે આ માર્બલ, હા, ટાઇલ્સ ભીંજાઈ ગઈ છે, ચાલો આપણે વાવેતર કરીએ. અને આ ટાઇલ્સમાં તમે વાવેતર કરો, આમ કઈ ટેકનિક અપનાવ્યા વિના હો, નહીં તો ટેકનિકો ઘણી નીકળી છે. કોઈ પણ ટેકનિક અપનાવ્યા વિના તમે આ ટાઇલ્સમાં અત્યારે વાવેતર કરો તો થશે કાંઈ? પેદાશ નહીં થાય, ઉગશે નહીં. ગમે તેટલું પાણી તમે સવારથી લઈ કરી અને સાંજ સુધી નાખો. તો દેવભૂમિ છે એ આવી ભૂમિ છે.